ગુજરાતમાં એક સાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને જેને લઈને ગુજરાતમાં સાર્વત્રિક હળવો વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગનું માનવાનું છે. કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં કેવો અને કેટલો વરસાદ પડી શકે છે અને આખા ગુજરાતમાં કેવો રહેશે માહોલ, આજે તેને વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વેધર રિપોર્ટ. ગુજરાતના હવામાનને લઈને આ સમયે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાની સિઝનમાં ગુજરાતનું હવામાન સતત બદલાતું રહે છે. ક્યારેક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે તો ક્યાંક વરસાદનું જોર ઘટી પણ જાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્ર તરફથી આવતી જે ભેજવાળી હવા છે અને ચોમાસાની જે સિસ્ટમો છે એના કારણે ત્યાં ઝડપથી સ્થિતિ બદલાઈ રહે છે. ઘણીવાર આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે છે તો ઘણીવાર ઓછો. તો આ વખતે ગુજરાતને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે, શું છે આગાહી, તેના વિશે વાત કરીએ તો રાજ્યમાં એક સાથે છ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને આ તમામ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે સર્જાયેલો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ સિઝર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિકલ સર્ક્યુલર અને એક ટ્રફ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. એટલે કે એક તરફ સિસ્ટમોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના જે 4 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને 15 ઓગસ્ટની વાત કરીએ આજની તો 15 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં દમણ, દાદરા અને નગર હવેલી, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, હવે તમારા મનમાં એક સવાલ ઉભો થતો હશે કે છ વરસાદી સિસ્ટમ સક્રિય છે તો ગુજરાતમાં કેટલો વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધારે અસર જોવા મળી શકે છે અને ખાસ કરીને 16 અને 17 ઓગસ્ટ દરિયો ન ખેડવા માટે માછીમારોને કેમ સૂચના આપવામાં આવી છે, આ તમામની આપણે આજે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં સક્રિય હવામાન સિસ્ટમની તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતના વાતાવરણમાં અસર કરતી એક નહીં પરંતુ છ અલગ અલગ હવામાનની સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અનેક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. હવામાનમાં જ્યારે એક કરતા વધારે સિસ્ટમ સક્રિય થાય ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને તેની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકતો હોય છે. એટલે કે ગુજરાતમાં એક વિસ્તારમાં ક્યારે ભારે વરસાદ જોવા મળે તો કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી ઝાપટા જોવા મળે. હવે સૌથી મહત્વની વાત કે આજે 15 ઓગસ્ટે શું આગાહી છે તો આજે એટલે કે 15 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 4 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત માટે આ અપડેટ એટલા માટે મહત્વનું છે કારણ કે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં સામાન્ય રીતે ભેજનું પ્રમાણ વધારે રહે છે અને હવામાનની સિસ્ટમ સક્રિય હોય ત્યારે વરસાદનું જોર પણ વધી શકે છે. ખાસ કરીને આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની તો ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળાના નજીક વિસ્તારોમાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા એક વાત કરીએ એ પણ વાત આપણે સમજી લેવી જોઈએ કે યલો એલર્ટ એટલે કે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવચેતી રહેવાની જરૂરિયાત છે તેવું હવામાન વિભાગનું માનવું છે. હવામાન વિભાગ જ્યારે યલો એલર્ટ આપે છે ત્યારે સંબંધિત વિસ્તારોમાં હવામાનની પ્રતિકૂળ સ્થિતિની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવે છે. એટલે કે તમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેતા હો તો હવામાન વિભાગની તમામ અપડેટ પર નજર રાખજો અને અમારો વિડીયો, અમારી ચેનલ ને આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર, ફેસબુક પર તો લાઈક ને શેર કરી રાખજો જેથી તમને દરેક અપડેટ અહીંયા મળી રહે. હવે વાત કરીએ સુરતની તો સુરત દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શહેર છે એટલા માટે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સુરતના લોકોની નજર પણ હવામાનની અપડેટ પર રહેતી હોય છે, સ્વાભાવિક છે. હાલની વિગતો પ્રમાણે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તાપી, ડાંગ, નવસારી, વલસાડ
આ તમામ વિસ્તારોનો ઉલ્લેખ છે. સુરતમાં વરસાદનું યલો એલર્ટ નથી, પરંતુ જ્યારે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે તેની અસર સુરતમાં પણ જોવા મળી શકે છે. હવે દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત કરીએ તો દરિયાકાંઠાના લોકો માટે ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય, જે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે એને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ સૂચના ખાસ કરીને માછીમારોની સુરક્ષા સાથે જોડાયેલી છે, એટલા માટે તમને જણાવી રહ્યા છીએ. દરિયામાં જ્યારે પવનની ગતિ વધે, વરસાદી સિસ્ટમ સક્રિય હોય અને દરિયાની સ્થિતિ ખરાબ થવાની સંભાવના હોય ત્યારે નાની બોટ અને માછીમારોને જહાજો માટે જોખમ વધી શકે છે. એટલા માટે માછીમારોને અપીલ છે કે સત્તાવાર સૂચના તમને ના મળે ત્યાં સુધી દરિયામાં જવાનું ટાળવું જોઈએ. સ્થાનિક તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું કમ્પલસરી પાલન કરવું જોઈએ. હવે વાત કરીએ બે કેન્દ્ર શાસિત પ્રદેશોની, તો દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે. દમણના દરિયાકાંઠે આવેલું હોવાથી વરસાદની સાથે પવનની સ્થિતિ પણ મહત્વપૂર્ણ બની જાય છે. જે તે હવામાન વિભાગે ભારે પવનની આગાહી કરી છે પ્રમાણે જો તમે દમણ અથવા દરિયાકાંઠાના વિસ્તારોમાં છો તો દરિયાથી નજીક જતા પહેલા સ્થાનિક તંત્રની સૂચનાઓ જરૂરથી તપાસજો. આ તો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી. હવે અહીંયા સૌથી મોટા સવાલ જે તમામ લોકોના મનમાં ઉઠતો હશે કે ગુજરાતમાં આગામી સમયમાં ક્યારે સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો 73.23% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 20 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. એટલે કે 15 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જેમાં આજે 15મી ઓગસ્ટની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે. બીજી તરફ દર્શક મિત્રો, રાજ્યમાં આગામી 16 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી 20 ઓગસ્ટ સુધી જે પ્રમાણે વાતચીત કરી, ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, જે ગુજરાતમાં ફરીવાર સારો વરસાદ લાવી શકે છે. ખાસ કરીને હવામાનના નિષ્ણાતોનું માનીએ તો 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ઓગસ્ટનો અંતિમ અઠવાડિયું ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આગામી મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ એક સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે. 10 ઓક્ટોબરની આસપાસ વરસાદી માહોલ રહેશે. નવેમ્બર મહિનામાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી છે. આમ જે વાત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પ્રમાણે 6 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સારો વરસાદ છે. ઓક્ટોબરમાં પણ વરસાદી ઝાપટાની એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર રાજ્યમાં તબક્કાવાર વરસાદી ઝાપટા અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. દર્શક મિત્રો, તમે આ વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે તમને સતત અહીંયા હવામાનનું અપડેટ જોવા મળતું રહેશે. પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના 4 મહત્વના જિલ્લાઓ વલસાડ, તાપી, ડાંગ અને દાદરાનગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ સંપૂર્ણ છે.